દિવસ 8મો છે, એલન મસ્ક સાહેબની બાયોગ્રાફી છે, પેજ નંબર 8મું છે. અને અહીં આગળ શીખવા જેવી બાબત શું છે, હવે તમે જુઓ શું લખ્યું છે એમાં. તેમની પાસે પૈસા નહોતા, પણ ખેતરના માલિકને એરોપ્લેનના બદલામાં તેમની મોટર કાર લઈ લેવા પડાવી દીધું. હવે સમજો કે શું કીધું કે હવે એમની પાસે પૈસા નહોતા. હવે સેમ કન્ડિશન આપણી પાસે થતી હોય છે કે જ્યારે પણ આપણે આપણા ગોલ તરફ આગળ જતા જઈએ છીએ ત્યારે આપણી પાસે એક સૌથી મોટું બેરિયર હોય છે પૈસા. અને પૈસા એટલું મોટું બેરિયર બની જાય છે કે આપણે આપણા ગોલ પરનું શું કહેવાય છે ડાયવર્ટ થઈ જાય છે ગોલથી. તો શું એક પૈસાનો પ્રોબ્લેમ જ બધું ક્રિએટ કરી શકે છે? હું તો નથી માનતો. હોઈ શકે છે, એક ટાઈમ માટે જરૂર છે. પૈસા છે એ ઓક્સિજન છે, જરૂર છે. ઓકે, પૈસા નહીં હોય તો આપણે નહીં જીવી શકીએ. ઓકે, આ સમાજનું દબાણ જ છે એક ટાઈપનું. તો હવે આગળ કોઈ પણ વસ્તુ છે એના માટે પર્ટિક્યુલરલી જે વ્યક્તિની જરૂર પડે એને હાયર કરી લેવું જોઈએ. બધી જગ્યાએ પોતે માથું મરાય નહીં. એ મારી યુટ્યુબની જર્નીમાંથી પણ હું શીખ્યો છું. અને એઝ વેલ આજે એલન મસ્ક સાહેબની બાયોગ્રાફી છે, પેજ નંબર 8માં પહોંચ્યો છું. ત્યાં આગળથી લાઈફ લર્નિંગ શીખવા મળે છે કે જ્યારે પણ જે વસ્તુની જરૂરિયાત હોય એ પ્રમાણે એને હાયર કરવાનો પ્રયાસ કરો. તમારી પાસે કોઈ સારામાં સારી વસ્તુ હોય તો એને મૂકી આપો, સાઈડમાં મૂકી દો, તો તેને વેચીને એ જે મૂળ કિંમત આવે એમાંથી તમે એ વ્યક્તિને હાયર કરો, જેથી કરી તમને વધારે રિટર્ન આપી શકે. પરંતુ આપણે તો શું કરીએ છીએ કે આપણને ટાઈમ બચાવવા માટે, આપણે કોસ્ટ બચાવવા માટે શું કરીએ છીએ, એને હાયર કરતા નથી. તો આપણું જે ખરેખર ટેલેન્ટ છે એટલે સાચી જગ્યાએ સાચી દિશામાં લાવવા માટે જે વ્યક્તિની જ્યારે પણ જરૂર પડે ત્યારે આપણે એમને હાયર કરી લેવા જોઈએ. તો આ જ બાબત આપણે શીખવાની છે. તો મળીએ નેક્સ્ટ પેજ પર, નવું કંઈક શીખીશું. જય હિન્દ, જય ભારત.